हरनी बोट कांड के विवाद के बाद अब भाजपा से निलंबित हुए कॉरपोरेटर आशीष जोशी की मुश्किलें और बढ़ गई हैं। हरनी बोट कांड के विवाद के बाद अब भाजपा से निलंबित कॉरपोरेटर आशीष जोशी की मुश्किलें और बढ़ गई हैं। अब उन्हें जमीन हड़पने के मामले में नोटिस थमा दी गई है। वडोदरा में हरनी बोट कांड का विवाद अभी थमा नहीं था कि अब भाजपा से निलंबित कॉरपोरेटर आशीष जोशी पर लैंड ग्रैबिंग का नया आरोप सामने आया। जिला कलेक्टर ने आशीष जोशी समेत कुल 20 लोगों को जमीन पर अवैध कब्जे के मामले में नोटिस भेजा है। इस केस की सुनवाई 17 मई को निर्धारित की गई है। भारतीय जनता पार्टीना આ ભ્રષ્ટ શાસકોનો આજે ઉત્તમ નમૂનો જોવા મળી રહ્યો છે। ગયા અઠવાડિયે મને સસ્પેન્ડ કરવાની નોટિસ આપ્યા બાદ મેં આજ મહાદેવના મંદિરથી મેં ઇન્ટરવ્યુ આપ્યું હતું ને ખુલાસા આપ્યા હતા। આજે તંત્ર દ્વારા રાધદર્શન 4 રસ્તા પાસે આવેલા મહાદેવના મંદિરને, મારા ઘરને અને જે વર્ષોથી 60 વર્ષથી અહીંયા ગરીબો રહે છે એ લોકોને નોટિસ આપવામાં આવી છે। આપ જોઈ શકો છો કે કઈ રીતે આ તંત્ર કામ કરી રહ્યું છે। ફક્ત ને ફક્ત હરણી બોટકાંડ પીડિતોને સાથ આપવા માટે જો પાર્ટી આ પ્રકારનું કૃત્ય કરતી હોય તો ખૂબ નિંદનીય બાબત છે। આ તંત્રને હું ધ્યાન દોરીશ કે તમે મહાદેવને પણ મારી સાથે નોટિસ આપી છે જે તમારે આવનારા સમયમાં આ તમારી જે પણ તુમાખી છે, જે મગજમાં તમને સત્તાનો નશો ચડ્યો છે એ આમ ભોળાનાથ ઉતારશે એવું મારું સ્પષ્ટ માનવું છે। તમે ભલે આજે સત્તા તમારી પાસે હોય પણ તમે આજે આ બોટકાંડ પીડિતોને ન્યાય અપાવવાની ઝુંબેશમાં મારી સાથે તમે મહાદેવને પણ નોટિસ આપી છે। એ ખૂબ જ આવનારા દિવસમાં ભોળાનાથ મહાદેવ આ તંત્રને અને અધિકારીઓને અને આ શહેરની નેતાગીરીને સદબુદ્ધિ આપે।